નમસ્કાર, હું આપનો નિલેશ બાલારા। તમે જે જોઈ રહ્યા છો એ રણજીત સાગર રોડ ઉપર લાલપુર બાયપાસ થી લઈ આ રોડ ઉપર નવો જે બ્રિજ બનેલો છે ત્યાં સુધીમાં આવા અનેક મોટા ખાડાઓ પડેલા છે અને તમે આપ જોઈ શકો છો વાહનોની કેવી હાલાકી ભોગવી। અને પાછળ પણ તમે અહીંયા જોવો છો કે આ જે લાલપુર બાયપાસ છે એ ત્યાં ટ્રાફિક પોઈન્ટ પણ છે અને પોલીસ પણ વ્યવસ્થા છે ને છતાં પણ આ રોડ ના સાઈડમાં તમે જો વાહનોના ખડકલા। એટલે આ જામનગર મહાનગરપાલિકાને વિનંતી અને હું તો લોકોને જાગૃત નાગરિકોને કહીશ કે તમે જો અહીંયા રોડ નીકળતા હો અને તમારી અંતરાત્મા જાગતી હોય તો તમે પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ નઠ્ઠર તંત્ર પાસે આ તમારા વિઝ્યુઅલ પહોંચે અને લોકોની હાલાકી શું છે એ તમે જોઈ શકો છો। આ કેટલો ટ્રાફિક વાળો વિસ્તાર છે કે સતત અહીંયાથી લાલપુર, સમાણા અને જામજોધપુર, તણપાટિયા એવા વિસ્તારને જોડતો આ માર્ગ છે અને જામનગરનો મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય। પણ એ રોડની હાલત તમે જોઈ શકો છો અને 2 દિવસ પહેલા આપણા મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી હતી કે તાત્કાલિક ધોરણે બધા રોડ રિપેર કરો કે શેઠની શિખામણ શેઢા સુધી હોય એવું અમને લાગી રહ્યું છે। અને જાગૃત નાગરિકોને વિનંતી કે અહીંયાથી તમે હાલો છો તો તમને પણ અંતરાત્મા જાગે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મહાનગરપાલિકાના તંત્રને વિનંતી કે તમે વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરાવો અને જે આ વાહનોનો ખડકલો છે એ તાત્કાલિક દૂર કરાવો અને ત્યાં રોડ ઉપર પણ જે ડિવાઈડર રોડની બાજુમાં જે બનેલા છે એ તો પણ તાત્કાલિક ધોરણે દૂર કરાવો એવી મારી વિનંતી છે। અસ્તુ, ભારત માતા કી જય।